જસદણના જૂના માર્કેટિંગ યાર્ડથી રેલી સ્વરૂપે પદયાત્રા કાઢી જસદણના સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું છે. માલધારી સમાજના જગતગુરુ 1008 શ્રી શ્રી કણીરામ બાપુ તેમજ 1008 ઘનશ્યામપુરી બાપુ તેમજ 1008 શ્રીરામ બાપુ દ્વારા ભારતભરમાં વસતા ભરવાડ તેમજ રબારી સમાજના લોકોને આહવાન કર્યું હતું. ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેમજ ગૌ માતાને સન્માન મળે તે માટે ભરવાડ અને રબારી સમાજ દ્વારા ભારતભરમાં આવેદન પાઠવવામાં આવશે. આવેદન પાઠવી સરકારને આહવાન કરવામાં આવ્યું છે, જે ગાય માતાનું દૂધ પીને હિન્દુ સનાતની મોટા થયા છે તે માતાને સન્માન મળે તે માટે માલધારી સમાજ મેદાને આવ્યો છે. ગોરાભાઈ ભરવાડ, આજે અમારો હેતુ એ છે આવેદન પત્ર દેવાનો કે અમારા ધર્મગુરુ કણીરામ બાપુ, રામ બાપુ, ઘનશ્યામપુરી બાપુનો આદેશના અમે પાલન કરી અને અમે હજારોની સંખ્યામાં ભેગા થઈ ભરવાડ રબારી અને બંને થઈ જસદણ વિછિયા તાલુકાના બેનને ભરવાડ રબારી ભેગા થઈ અને આવેદન પત્ર દીધું છે કલેક્ટર સાહેબને કે અમારે ગા માતાને રાષ્ટ્રીય માતા બનાવો, આવી અમારી માંગ છે. તો આગામી દિવસોમાં અમે કંઈક અમારા સંતો મંતો કહે એનો આદેશ અમે પાળશું. મારું નામ કમાભાઈ નાથાભાઈ વકાતર, ગામ હાથસણી, તાલુકો વિછિયા. આજે અમે તારીખ 6 બુધવારે જે આવેદનપત્ર દેવા આવ્યા છે અમારા ધર્મગુરુ શ્રી 1008 કણીરામ બાપુ તથા ઘનશ્યામપુરી બાપુ તથા રામ બાપુ બાવળિયાળી વાળાએ જે અમને આહવાન કરેલું કે આપણે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે આખા ઓલ ઇન્ડિયામાં જે આપણે આવેદનપત્ર આપવાના છે એની માટેથી અમે જસદણ વિછિયા તાલુકાના ભરવાડ અને રબારી સંયુક્ત ભેગા થઈને બહુ હજારોની સંખ્યામાં આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી છે. અમારી માંગ છે કે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો અને ગૌચર છૂટા કરાવો.